કડીના કુખ્યાત આરોપી હનીફ જાડીને ગુજસી ટોકના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેની ખુશીમાં ત્યાંના મળતિયાઓએ કડીના કસ્બામાં સહારા ગેસ્ટ હાઉસ પાસે બેફામ રીતે ફટાકડા ફોડીને સમગ્ર વિસ્તારમાં ભય ઊભો કર્યો। જોઈ લો આ શખ્સોને। આ એ જ શખ્સો છે જેને ભૂતકાળમાં ડીવાયએસપી મંજીતા વણઝારા પર જે જગ્યાએ હુમલો થયો હતો તે જ જગ્યા પર ફટાકડા ફોડીને જાણે પોલીસને પડકાર ફેંક્યો છે। આ શખ્સોએ જાહેરમાં આતંકનો માહોલ ઊભો કરીને તેનો વિડીયો વાયરલ કરીને તંત્ર તરફ પોતાની જાણે ખુન્નસ દેખાડી છે। આરોપી હનીફ જાડી ઘણા સમયથી ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ હતો। હનીફ જાડી અને તેના 15 માણસો ઉપર ગુજસી ટોક કાયદા મુજબ કાર્યવાહી થઈ હતી, જેમાં 7 જિલ્લામાં તડીપાર હોવા છતાં કુખ્યાત હનીફ જાડી કડીમાં જોવા મળ્યો। જાણે આ અંગે પોલીસ સાવ અજાણ જ હતી। ત્યારે આ દ્રશ્યો જોઈને પોલીસ શું કાર્યવાહી કરશે તે સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ GSTV।